ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. 5માના પર્યાવરણ આસપાસની અંદર મિત્રો આપણે અત્યારે જે પાઠ ચાલુ છે, જેવા પિતા તેવી દીકરી, તેની અંદર પેજ નંબર 195 પર પહોંચેલા છે. તો અહીંયા પેજ નંબર 195 ઉપર તમારા વાળનો રંગ કયો છે? તમારા વાળની લંબાઈ માપો અને લખો. દાદાજીના વાળ માપવા સરળ નથી. શું તમારા વાળ તમારા પરિવારમાં કોઈના જેવા છે? જો હા, તો વ્યક્તિનું નામ લખો. આ બધું તમારે લખવાનું છે. તમારા પરિવારના બીજા સભ્યોના વાળ માપો. તમારા પરિવારમાં સૌથી લાંબા વાળ કોના છે? તમે એવા કેટલા લોકોને જાણો છો જેમના વાળ 1 મીટર કરતા લાંબા હોય? લાંબા વાળ હોવાથી તેમના પરિવારમાં વારસાગત છે. શું તમે જાણો છો કે તમે તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? તમારી જાતને માથાથી પગના અંગૂઠા સુધી માપો અને કેટલા ઊંચા છો તે લખો. તો ઊંચાઈ માપવા માટે તો મિત્રો આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરીશું. તમે જ્યારે મોટા થશો ત્યારે તમારા મતે તમે કેટલા ઊંચા થશો? શું તમારા પરિવારમાં કોઈ એટલી જ ઊંચાઈ વાળું છે? ઘણા એવા પરિવારના સભ્યો હોય મિત્રો કે જેમની ઊંચાઈ છે એ બીજા પરિવારના સભ્યો કરતા વધારે હોય અથવા નાની પણ હોય. તમારા પરિવારના બધા સભ્યોની ઊંચાઈ માપો અને લખો. ચાલો, એના પછી શું આ અરીસો છે? બાજુના ચિત્રને જુઓ. શું મીના અરીસાની સામે ઊભી છે? ના, આ તેની જોડિયા બહેન છે. શું તમે ગુજવાઈ ગયા? તેના મામા પણ તેને પહેલી વાર જોઈને ગુજવાઈ ગયા હતા. એક વખત મમતાની મસ્તી માટે મીનાને ઠપકો મળ્યો. ઘણી વખત મમતા તેના મામા સાથે મજાક કરે અને કહે, મમતા બહાર ગઈ છે. તો મિત્રો અહીંયા જોડિયા બાળકો પણ અસ્તિત્વ ધરાવે છે. જોડિયા એટલે બંનેના ચહેરા રૂપરંગ સમાન હોય. પરંતુ હવે મામા યુક્તિ શીખી ગયા. તે કહે, મરાઠીમાં ગીત ગાઓ. શા માટે આવી રમૂજી યુક્તિ? તેમના વિશે વાંચો એટલે તમે સમજી જશો. જ્યારે મીનાની કાકીએ તેને દત્તક લીધી ત્યારે બંને બહેનો એક જ અઠવાડિયાની હતી અને કાકા મીનાને પુના લઈ આવ્યા. કાકીના ઘરના બધા સંગીતના ખૂબ શોખીન હતા. ઘરમાં સવારની શરૂઆત સંગીત સાથે જ થઈ. મીના ઘણા બધા ગીતો તમિલ અને મરાઠી બંને ભાષામાં જાણતી હતી. ઘરે બધા તમિલ બોલતા અને શાળામાં મોટાભાગના બાળકો મરાઠી બોલતા. મમતા તેના પિતરાઈ સાથે ચેન્નઈમાં રહે છે. તેના પિતા કરાટે કોચ છે. મમતા 3 વર્ષની હતી ત્યારથી તેને બીજા બાળકો સાથે કરાટે શીખવાનું ચાલુ કરી દીધું હતું. રજાના દિવસે સવારમાં બંને પિતા અને પુત્રી કરાટેની પ્રેક્ટિસ કરતા. મીના અને મમતા એક જ જેવા દેખાય છે, પરંતુ એકદમ અલગ છે. હવે તેમને ખબર પડી કે કોણ શું છે તે શોધવાની મામા પાસે તેમની પોતાની રીત હતી. મીના અને મમતામાં સમાન શું છે અને તફાવત શું છે? તેમના રૂપરંગ સમાન છે, પણ તેની આવડત અલગ અલગ છે. તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો? તેમનામાં શું સમાન છે, તેઓ કેવી રીતે જુદા છે? ઘણા આપણે જોડિયા બાળકો જોયા હોય, તેમની આવડત અલગ અલગ હોય. કોક હોશિયાર હોય, કોક ઓછો હોશિયાર હોય. ઘણા બધા એવા તફાવત જોવા મળે છે. તમે એવા જોડિયા બાળકોને ઓળખો જે સમાન દેખાતા નથી? હા, બની શકે. ચહેરો એક હોય પરંતુ બોડીમાં કોક જાડું હોય, કોક પાતળું હોય, બની શકે. કોક ઊંચું નીચું હોય, બની શકે. મીના અને મમતા બંને એકબીજાથી ખૂબ જ મળતા આવે છે, છતાં તેઓ જુદા છે. ઉદાહરણ તરીકે મીના 2 ભાષા જાણે છે. જો મમતાના પરિવારમાં 2 ભાષા બોલાતી હોય તો તે પણ 2 ભાષા શીખી શકી હોત. આપણે ઘણી વસ્તુઓ જેવી કે ભાષા, સંગીત, વાંચન અને ગૂંથણ શીખીએ છીએ. જ્યારે આપણને તે કરવા તક અને પરિસ્થિતિ મળે તો આપણે આપણી આસપાસની વસ્તુઓમાંથી બધું શીખીએ છીએ મિત્રો. આ પરિવારમાંથી સૌપ્રથમ આ રસપ્રદ સર્વેક્ષણ વર્ગમાં કરો. કેટલા બાળકો કરી શકે છે? તમારા દાંતને સ્પર્શ કર્યા વગર તમારી જીભને મોંમાં અંદરની પાછળની બાજુ વાળો. આવું કરી શકો? એવું કહે છે. બાજુઓ તરફની તમારી ઊભી
જીભ ઊંચી કરીને વાળો. તમારા હાથ અને પગની બંને આંગળીઓ ખોલો. હવે માત્ર સૌથી નાની આંગળી ફેરવો. તમારા અંગૂઠાને કાંડાને અડાડો. તમારા આંગળીઓ દરેક બાજુ વી આકાર કરી બનાવો. તમારા કાનને અડક્યા વગર હલાવો. જે બાળકો આ કરી શકે તેમના પરિવારમાં પણ કોઈને આવું કરવા કહો. કેટલા બાળકોના લક્ષણ તેમના પરિવારમાંથી મળેલા છે? ના, ચિંતા ના કરો. જો માતા પિતામાં કોઈ એકને પોલિયો હોય તો તેમના બાળકને પણ થાય તે જરૂરી નથી, પરંતુ માતા પિતા તરફથી આ ના હોવું જોઈએ. શું? શીતલ ખૂબ નાની હતી જ્યારે તેના પગને પોલિયોની અસર થઈ, પરંતુ તે ક્યારેય એના કામને જીવનમાં વચ્ચે આવેલું નથી. લાંબુ અંતર ચાલવું અને બહુ વધારે દાખલા ચડવા તેના કામનો ભાગ છે. હવે શીતલના લગ્ન થઈ ગયા, પણ ચિંતા હતી કે બાળકને પણ પોલિયો થશે, તો ડોક્ટર સાથે આ રીતની વાત કરે છે. ડોક્ટર કે ના, એવું કંઈ થશે નહીં. તમે પોલિયો વિશે વાંચ્યું કે સાંભળ્યું છે? ક્યાં અને શું તમે પલ્સ પોલિયો વિશે વાંચ્યું છે કે સાંભળ્યું છે? અને કોઈને જાણો છો જેને પોલિયો થયો હોય? તો ચાલો મિત્રો, આજે પાના નંબર 196 અને 97, 195, 196 અને 197 ત્રણ પેજીસ કરેલા છે આપણે, જે તમારે તમારા હોમવર્કની અંદર વાક્ય અને રફ બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાના છે. સમજાયું તમને? બંનેને તમારે ત્રણેય પેજ બંને બુક્સમાં લખવાના છે. તો ચાલો મિત્રો, મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.